ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશનની CSR પહેલથી માસરને મળી આધુનિક સ્મશાન ગૃહની ભેટ। માસર ગામ ખાતે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની CSR ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા અપગ્રેડ કરાયેલા આધુનિક સ્મશાન ગૃહનું લોકાર્પણ, હસ્તાંતરણ અને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, માસર ગામના સરપંચ ભગવાનસિંહ ગોહિલ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો તેમજ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્મશાનગૃહમાં શેડ, પેવર બ્લોક, બેઠક વ્યવસ્થા, રંગરોગાન અને સ્વચ્છતા સહિતની વિવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેથી અંતિમ વિધિ દરમિયાન ગ્રામજનોને વધુ સન્માનજનક અને સુવિધાસભર વાતાવરણ મળી રહે। કાર્યક્રમ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મહાનુભાવોએ રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ લોકોને આવા સેવા કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી। પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં સતત સમાજલક્ષી કામગીરી કરી રહ્યા છે। માસર ગામના સ્મશાનગૃહનું આધુનિકીકરણ પર આ જ સેવા યજ્ઞનો મહત્વપૂર્ણ ભાગ છે। આગામી સમયમાં સ્મશાનગૃહ પરિસરમાં વૃક્ષારોપણ અને સૌંદર્યીકરણ કરીને તેને વધુ હરિયાળું, સ્વચ્છ અને શાંતિમય બનાવવાની પણ યોજના છે। માસર ગામમાં આધુનિક સ્મશાનગૃહ અને રક્તદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમો ગ્રામ વિકાસ સાથે સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે। નમસ્કાર, આજ રોજ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા માસર ગામ ખાતે સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ખાસ લોકાર્પણ નિમિત્તે MLA પાદરા શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પધાર્યા હતા। તેની સાથે સાથે ગ્રામના સરપંચશ્રી અને ગામના બધા ગ્રામજનો આવ્યા હતા। આ લોકાર્પણ ખાસ કરીને આપ જોવા જાઓ તો ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન જે પાદરા તાલુકા અને બધા અન્ય આજુબાજુમાં CSR અંતર્ગત એજ્યુકેશન, હેલ્થ, વોટર કન્ઝર્વેશન, બહેનોના ડેવલપમેન્ટ માટે કરતું આવ્યું છે અને આ સ્મશાન ગૃહ એક વિલેજ ડેવલપમેન્ટના ભાગરૂપે કર્યું છે અને આ જે ખાસ ડેવલપમેન્ટ વિલેજનું કરવામાં આવ્યું છે એ કરતા કંપનીને ખૂબ આનંદ થાય છે અને અમે ફિનોલેક્સ કંપની હંમેશા માસર ગામ અમને સપોર્ટ કરતી રહી છે અને અમે લોકો આગળ પણ આવા CSR એક્ટિવિટીઝ લોકોના ડેવલપમેન્ટ માટે કરતા રહીશું એવો અમારો પ્રયત્ન રહેશે। ધન્યવાદ। પાદરા તાલુકાના માસર ગામે ગામની સુવિધામાં વધારો કરતા ફિનોલેક્સ કંપની મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ગામમાં મુક્તિધામ એટલે કે સ્મશાન બનાવવામાં આવ્યું છે CSR ફંડમાંથી, જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ છે। સાથે જ ફિનોલેક્સ કંપની દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તેમાં ગામના યુવાનોએ ખૂબ સારી સંખ્યામાં ભાગ લીધો તેમજ માસર ગામના તળાવના સંરક્ષણ દિવાલ કે જે 21 લાખ રૂપિયાના ખર્ચે બનનાર છે, ગુજરાત સરકારશ્રી દ્વારા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે। આ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ તમામ કામ સાથે માસર ગામની સુવિધામાં ખૂબ સારો વધારો થશે અને ગામમાં વિકાસના કાર્યો પહોંચવામાં ખૂબ જ મદદરૂપ થશે।